માતાજી, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વિડીયોમાં, એટલે કે પાર્ટ 2 માં. જે આપણે સામે હનુમાનગાળા મોજ કરી એવી જ મોજ કરવાની છે ગળધરા ખોડિયાર મંદિર. તો જો અમે ગળધરા ખોડિયાર મંદિર પહોંચવા આવી ગયા છે અને નીકળીએ છીએ અહીંથી. જો અહીંથી જવાનું છે આપણે ગળધરા ખોડિયાર મંદિર. રસ્તામાં આંબાડી સફારી પાર્ક આવે છે, ત્યાં એવું લાગે તો કાંટો મારી લઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને મજા આવશે. તો જો મિત્રો અત્યારે આપણે આવી જશે ખોડિયાર ડેમ ધારી. જો ખોડિયાર ડેમ છે આખો. વાવ બ્યુટીફુલ. સામે બધા મિત્રો ઊભા છે અને કંઈક ચર્ચા કરે છે. જો આમાં આ રીતના છે કંઈક. આ તો હલતું નહીં. अब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આ રીતના સૂચના લખેલી છે બધી. ધીમે ધીમે વરસાદ આવે છે એટલે મજા આવે છે. આ છે આખો ધારી ડેમ. વરસાદ પાછો શરૂ થઈ ગયો છે એટલે પલળવાનું તો છે ફાઇનલ થઈ ગયું. હવે અર્જુનભાઈ જો મોજમાં આવી ગયા, ફૂલમ ફૂલ પલ્લી પલ્લી. તો હવે મિત્રો આપણે જવાનું છે ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે. જો ડેમ ઉપરથી આપણે નીચે જઈએ છીએ. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाओ. જો મિત્રો અત્યારે આપણે આવી જશે ગળધરા ખોડિયાર મંદિર. તો આ છે મુખ્ય ગેટ. અહીંયા સાથે સાત માતાજીની મૂર્તિ છે. આ બધા ભાઈબંધો તો ઘણી વાર આવી જશે ગળધરા, પણ હું તો સાવ પહેલી વાર જ આવ્યો છું આ વખતે. તો જો મિત્રો આપણે ખોડિયાર માતાજીના ઉપરના મંદિરે તો દર્શન કરી લીધા. હવે આપણે જે માતાજીનું મુખ્ય સ્થાનક છે તે બાજુ જઈએ છીએ. તો અહીંયા બધા રમકડા ને એવું બધું વેચાય છે. બોલો ખોડિયાર માની. તો જો મિત્રો આ છે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન ગળધરા. તો જો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ધારી ડેમમાં. અર્જુનભાઈ ને મેહુલભાઈ ને વિશ્વાસભાઈ ને બધા ઊભા છે. અને જો મિત્રો માતાજીએ સાક્ષાત દર્શન લીધા છે. તો મિત્રો ડેમમાં માછલા પણ છે. તો બધા પોતપોતાની રીતે મસ્તી કરે છે અને ફોટા પાડે છે. તો મિત્રો અત્યારે આપણે આવી જશે આંબરડી સફારી પાર્કમાં. તો
તો આપણે આંબાડી સફારી પાર્કમાં એન્ટર થઈ ગયા છે. બધા મિત્રો હાલા જાય છે આગળ. તો જો મિત્રો સરસ મજાના પતંગિયા છે. Amazing! અહીંથી હવે જવાનું છે આપણે ફોટો પોઈન્ટ બાજુ. આ બાજુ આવેલું છે ફોટો પોઈન્ટ. તો અહીંયા છે સરસ મજાનું લાકડાથી બનાવેલું છે આખી ડિઝાઇન. આમાં છે ફોટો પોઈન્ટ ને આ બધા ફોટો પાડે છે. બસ મિત્રો આંબાડી સફારી પાર્કમાં ચારે બાજુ ફરી લીધા છે અને હવે નીકળી ગયા છે. એ જવો બધા મિત્રો જાય છે. વિશાલભાઈ આગળ છે ને વિશ્વાસભાઈ ને પિન્ટુભાઈ, મેહુલભાઈ, અર્જુનભાઈ બધા તો ફેટ માથે સિંહ ચડાવેલો છે. એ કઈ રીતના ચડાવ્યો છે कहना क्या चाहते हो? તમને ખબર હોય તો જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. અત્યારે જો મવા નાસ્તો કરવા થોડીક વાર રોકાઈ ગયા છે એ બધા. તો પાઉંભાજી આવી જઈ છે અને પાઉંભાજી ને મંચુરિયમ આવે છે તો નાસ્તો કરી લઈએ થોડો ઘણો. તો બસ મિત્રો જો મંચુરિયમ ને એવું ખાઈ લીધું, પાઉંભાજી ને એવું. ને હવે આજનો વિડીયો અહીંયા સુધી જ તે. જો તમને વિડીયો જોવાની મજા આવે તો એક લાઈક કરી દેજો. હવે આપણે બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય રામાપીર ને જય મા મોગલ. કેમ ભાઈ મજા આવી કે? બહુ ભાઈ.